સુરતમાં ટ્રાફિક નિયમને લઈને એક પરપ્રાંતીય યુવક અને પોલીસકર્મી વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં બંને એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યા છે. વિડીયોમાં યુવક બોલી રહ્યો છે કે શું યુપી બિહારના છે તો અહીં રહેવા નહીં દેવાના. અહીંના સીસીટીવી ચેક કરીને મારી ભૂલ હોય તો મારી ગાડી અને મને જમા કરી લેજો. તો બીજી તરફ પોલીસકર્મી યુવકને દાદાગીરી કરી હોવાનું જણાવી હર્ષ સંઘવીને ફોન કરી વર્દી ઉતરાવી દેવાની ધમકી આપ્યાની વાત કરે છે. વિડીયોમાં જે વ્યક્તિ વાતચીત કરી રહ્યો છે તેનું નામ શિવમ સિંઘ હોવાનું જાણવા મળ્યું છે અને સામે પોલીસકર્મી તેમની બાઇક પર એકલો બેઠેલો છે. વિડીયોની શરૂઆત અંતે બંને પક્ષો દ્વારા એકબીજા પર ઓવર સ્પીડમાં વાહન ચલાવવાનો આક્ષેપ કરવાથી થાય છે. શિવમ સિંઘ સ્વીકારે છે કે તેની ગાડી પર નંબર પ્લેટ નથી અને માત્ર ઇન્સ્યોરન્સના કાગળો છે, જે તેની ભૂલ છે. આ ભૂલ માટે તે પેનલ્ટી ભરવા પણ તૈયાર છે. શિવમ સિંઘે આક્ષેપ કર્યો કે પોલીસકર્મીએ તેને નામ પૂછ્યા બાદ કહ્યું કે ક્યાંનો છે, યુપીનો છે, તો યુપીને છો તો તારી દાદાગીરી નહીં ચાલે. આ ટિપ્પણીના જવાબમાં શિવમ સિંઘ પોલીસકર્મીને કહે છે કે યુપી બિહારના છે તો અહીં નહીં રહેવા દેશો, યુપી બિહારવાળાની દાદાગીરી નહીં ચાલે એમ કહો છો. બંને પક્ષો એકબીજા પર દાદાગીરી કરવાનો આરોપ લગાવતા દેખાય છે. યુવકનું કહેવું છે કે પોલીસકર્મીની પ્રાદેશિક ટિપ્પણી અયોગ્ય છે. પોલીસકર્મીએ દાવો કર્યો છે કે શિવમ સિંઘે તેમને હર્ષ સંઘવીને ફોન કરી અને વર્દી ઉતારવાની વાત કરી, પરંતુ શિવમ સિંઘે આ વાતનું ખંડન કર્યું અને કહ્યું કે તેણે આવું કશું કહ્યું જ નથી. શિવમ સિંઘે જણાવ્યું કે પોલીસકર્મી હાઈ સ્પીડિંગથી નીકળી ગયા હતા ત્યારે તેમનો ફોલ્ટ આવ્યો હતો અને તેથી જ તેઓ ખોટી રીતે વર્તી રહ્યા છે. છેલ્લે વિવાદનો અંત લાવવા બંને જણાએ કેમેરામાં ચકાસણી કરવાની વાત કરી હતી. કોણ હાઈ સ્પીડમાં હતું? વિડીયોના અંતમાં શિવમ સિંઘ પોલીસકર્મીનું નામ પૂછે છે, પરંતુ તેઓ નામ જણાવવાનો ઇનકાર કરે છે. જોકે જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાંથી છે ત્યારે તેમણે હામાં જવાબ આપ્યો. આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે વિડીયો જોયો છે, પરંતુ આ વિડીયોમાં કોઈ ડિંડોલી પોલીસ મથકના પોલીસકર્મી નથી. બની શકે કે અન્ય પોલીસ મથકના હોય. तुम्हारा नाम बताओ ना। मेरा नाम शिवम सिंह है। शिवम सिंह पूरा नाम बोलो ना। पूरा नाम बोल रहा हूँ। शिवम सिंह पूरा ही नाम बोल रहा हूँ। कहाँ का? यूपी का है। हाँ, यूपी का हूँ। માં નીકળો તો ઈ તો કે ઈ વિડિયો માં લે ઓવર સ્પીડિંગ ઓવર સ્પીડિંગ માં કેમેરા જોઈ લો. આનું કેમેરા ગાડીનું નંબર પ્લેટ નથી, ઇન્સ્યોરન્સ માંથી એ મારી ભૂલ છે. હું એનું ભુગતાન જે હશે ને એ કરીશ. તમે હું કામ વચ્ચે હું કામ બોલો? आपने क्यों बोला ऐसा कि यूपी का है तो यहाँ पे तेरा दादागिरी नहीं चाहिए? હું કામ બોલો? आपने क्यों बोला यहाँ पे यूपी का है तो दादागिरी नहीं चाहिए? अरे मैं बोला हाँ मेरी भूल है हाँ. अब गाड़ी में नंबर प्लेट नहीं, मैं अभी पेनल्टी भरूंगा जो है. हाँ हाँ लो ना, ये अच्छे से लो, मैं पोस्ट देता हूँ. लो, यूपी बिहार के तो मतलब यहाँ पे रहने नहीं देने का ऐसा. दादागिरी किया, दादागिरी तुमने किया, अभी भी तुम दादागिरी किया, ये सब बोल रहे हो तुम. तुमसे इज्जत से बात कर रहा हूँ. तो हाँ, इज्जत तूने दी कि तू किस में है, क्या है, तो पता पुलिस वाला है तो क्या है, तो क्या हो गया? यूपी हर्ष संघवी को फोन करता अभी तेरी वर्दी कौन वो हर्ष? करता। ऐसा तो ऐसा बोला हर्ष कोई संघवी को वो फोन मैं करता हूँ। वो कोई नहीं है, वो तुम अपने मन से बना के नहीं, हर्ष संघवी का तू नहीं बोला ना कि हर्ष मैं फोन संघवी नहीं. करूंगा। अभी तुमको वीडियो लोगे, हाँ, तुम्हारा आ गया है, फोल्ट आ गया, हाई स्पीडिंग में जा रहे हो. मैं तो हाई स्पीडिंग में हाँ, नहीं था, तो मैं यहाँ तो का गया कैमरा है, था। चलो तुम तू पुलिस हो, निकल यहाँ का गया। कैमरा है, आओ चेक करवा लेते हैं. हाँ, आओ चलो, चलो चलो, चलो आओ, तुम चलो। पुलिस हो, तुम चेक कराओ. चलो, चलो। मेरी एक भूल हुई ना, मेरी गाड़ी जमा कर लेना, मेरे को भी जमा कर देना. क्या नाम है तुम्हारा? तुम्हारा नाम क्या बताओ ना. डिंडोली पुलिस स्टेशन. हाँ. क्या नाम है तुम्हारा? पहले जो बताया था वही। नहीं, अरे अब बताओ ना भाई. हाँ, तू बता। डिंडोली पुलिस स्टेशन में क्या? तुम्हारा नाम बताओ ना। मेरा नाम शिवम सिंह है. शिवम सिंह पूरा नाम बोलो ना। पूरा नाम बोल रहा हूँ. शिवम सिंह पूरा ही नाम बोल रहा हूँ. कहाँ का? यूपी का है। हाँ, यूपी का हूँ.